કે જનકભાઈ જે છે એ ગિરનારને કઈ રીતે ચાહે છે, કઈ રીતે એને જુએ છે, કઈ રીતે એને સેવે છે. તો એવા જનકભાઈનું હાર્દિક સ્વાગત છે. વેદ, વેદાંત અને એમાં પણ ઉપનિષદો, આ ઉપનિષદની અંદરથી આપણને પૃથક પૃથક ગિરનાર વિશેની વાત મળે. એમાં ખાસ કરીને ભાગવત પુરાણ અને ત્યાર પછી બીજા અન્ય પુરાણો, અને એની અંદર પણ આ બધી વાત મળે. આ પુરાણોમાં સૌથી મોટું પુરાણ, અને એ પુરાણની અંદર નર્મદા ક્ષેત્ર, સોમનાથ ક્ષેત્ર, દ્વારકા ક્ષેત્ર વગેરેની વાત આવે. સૌથી પહેલી વાત એ કે ગિરનાર કલ્પમાં એમ કહે છે કે ગિરનારનું પ્રવેશ દ્વાર એ આજે ગિરનારની પાછળનો જે ભાગ છે ત્યાંથી, એટલે કે સૂર્યકુંડથી ગિરનારનું પ્રવેશ દ્વાર હતું. ત્યાંથી દત્તાત્રેયવાળા કેડીના રસ્તે અંબાજી જવાતું. એટલે આગળની સીડી છે એ છેલ્લા 501 વર્ષ દરમિયાનની આપણી ઉપલબ્ધિ છે કે જટાશંકર મહાદેવ, એ જટાશંકરની અત્યારે જગ્યા જોઈએ છે એટલો નાનો વિસ્તાર નથી. એ આખું જટાશંકરનું ઠેઠ શેષાવન સુધી જઈએ તો ક્ષેત્ર છે. આ જટાશંકર મહાદેવની ઉપર પૂર્વે વામન ગુફા છે. હું પ્રોફેસર ડૉક્ટર વિશાલ રતિલાલ જોશી, હાલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે 2017થી કાર્યરત છું. 1997માં જીપીએસસી પાસ કરી ગુજરાતમાં પ્રથમ ક્રમ પિતાશ્રીની ગિરનારીની કૃપાથી મેળવી અને બાઉદીન કોલેજમાં જોડાયો હતો. ત્યારથી લઈ અને અત્યાર સુધી, એટલે કે લગભગ 26 વર્ષની અધ્યાપક તરીકેની કારકિર્દી જે છે એ ગિરનારી મહારાજની કૃપાથી ગિરનારમાં જ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યાં જ વિકસી, ત્યાં જ પોષણ પામી. આજે ખૂબ સરસ ઉપક્રમ સિટી કવરેજ ન્યૂઝનું સ્પેશિયલ પોડકાસ્ટ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. અને આનંદની વાત એ છે કે આ કાર્યક્રમની અંદર સાચા અર્થમાં ગિરનારી જેને કહી શકીએ આપણે, એવા અમારા વડીલ, અમારા માર્ગદર્શક, અમે જેને પૂજ્ય ભાવથી જોઈએ છીએ એવા જૂનાગઢના વરિષ્ઠ શિક્ષક ફિઝિક્સના મુરબ્બી જનકભાઈ પુરોહિત આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનો સવિશેષ આનંદ છે. ગિરનારને જોવો અને માણવો એ મારી દ્રષ્ટિએ આજનો ઉત્કૃષ્ટ ઉપક્રમ છે જેને આપણે માણીએ. ખાસ કરીને નવી પેઢી કે ખરેખર જે દ્રષ્ટિથી ગિરનારને જોઈ રહી છે એનો દૃષ્ટિકોણ બદલાય, એની દ્રષ્ટિ બદલાય, એ પણ આજના સમયમાં અનિવાર્ય છે. અને આ કામ શિક્ષકથી શ્રેષ્ઠ કોઈ કરી શકે નહીં. કે જનકભાઈ જે છે એ ગિરનારને કઈ રીતે ચાહે છે, કઈ રીતે એને જુએ છે, કઈ રીતે એને સેવે છે. તો એવા જનકભાઈનું હાર્દિક સ્વાગત છે. અને જનકભાઈના મુખે જ આપણે ગિરનાર જે છે એના વિશે જાણીએ. સુંદર મજાની આયોજન છે, કારણ કે ગિરનાર એ અગમ અગોચર ગેબી ગિરનાર છે. અગમ છે, અગોચર છે, અને એની જેને અનુભૂતિ થાય એને માટે ગેબી ગિરનાર છે. તો આ માટેનો મને લાભ મળ્યો
મારા અનુભવોની વાત કરવા હું આજે કરી શકીશ એનો મને આનંદ છે. ખાસ કરીને આજના સમયમાં યુવાનો એમાં ખૂબ જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા સાથે આવી બધી વસ્તુઓ તરફ આકર્ષાય છે અને એ જ્યારે આકર્ષાય છે ત્યારે એને સંતોષકારક રીતે આ બધી વસ્તુઓનો અનુભવ થાય અને આપણી આવનારી પેઢી એ આ પ્રકારની આધ્યાત્મિકતાના પ્રભાવથી પ્રભાવિત રહે એ માટે ખાસ આ વાતનું મહત્વ છે. ખરેખર આવનારી પેઢી અથવા તો જે ગિરનારને ચાહે છે એને ખરેખર ગિરનારની યાત્રાએ જવું હોય તો કઈ રીતે જવું જોઈએ, આ બધી જ વાતો જે છે એ તમારી પાસેથી જાણવાની અમને ઉત્સુકતા છે. સુંદર વાત. પહેલાં મારો ગિરનાર સાથેનો જન્મ જન્માંતરનો અતૂટ સંબંધ. અમે આમ તો જુનાગઢના જે રાધા દામોદરજી મંદિર કહેવાય છે, દામોદર ભગવાન જે નરસિંહ મહેતાને સાક્ષાત હતા, એ રાધા દામોદર ભગવાનના અમે લોકો અનુયાયી, એ અમારા ઈષ્ટદેવ. ગિરનારનું જ સેવન, ગિરનારની જ અનુભૂતિ, એટલે ગિરનાર વિશેની આપણે વાત કરીએ. સૌથી પહેલી વાત એ છે કે આ ગિરનાર છે કે હિમાલય છે એવા અગોચર સ્થાનો, એના વિશે જે કંઈ આપણી પાસે માહિતી છે એ ક્યાંથી આવી, એ કેવી રીતે આવી, એની પ્રમાણભૂતતા શું અને એની પ્રમાણિકતા શું. તો સૌથી પહેલાં બહુ ટૂંકમાં, કારણ કે આપણે અનુભૂતિની વાત કરવી છે, એટલે આપણા જે વેદ, વેદાંગ અને એમાં પણ ઉપનિષદો, આ ઉપનિષદની અંદરથી આપણને પૃથક પૃથક ગિરનાર વિશેની વાત મળે. એમાં ખાસ કરીને ભાગવત પુરાણ અને ત્યાર પછી બીજા અન્ય પુરાણો, અને એની અંદર પણ આ બધી વાત મળે. આ પુરાણોમાં સૌથી મોટું પુરાણ, અને એ પુરાણની અંદર નર્મદા ક્ષેત્ર, સોમનાથ ક્ષેત્ર, દ્વારકા ક્ષેત્ર વગેરેની વાત આવે. આ જે વાત આવે એટલે સ્કંદ પુરાણ જે સૌથી મોટું છે, એમાં આ બધી વાતો વધારે સારી રીતે મળે. આપણું જે ગિરનાર ક્ષેત્ર છે એ આમ તો નર્મદા ક્ષેત્રમાં પણ આવે, સોમનાથ ક્ષેત્રમાં પણ આવે, અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો દ્વારિકા ક્ષેત્ર સાથે પણ સંબંધ ખરો. એટલે એની અંદરથી જે વાતો મળી એ વાતોના આધારે જ બધા ગિરનાર વિશે જે કંઈ વિચારે છે, વાતો કરે છે, અનુભવે છે તે મળે. વિશેષમાં એક સુંદર મજાનું પુસ્તક ગિરનાર કલ્પ, જે મેં લગભગ 75ની સાલમાં, એટલે આજથી 50 વર્ષ પહેલાં વાંચેલું. એમાં ગિરનાર વિશે બહુ સુંદર વાત એ હતી કે બધા જ પુરાણોમાંથી ભેગી કરેલી, એકત્ર કરેલી વિગતો હતી. એટલે આ ગિરનારને આપણે સમજવા માટે એ બધા શાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો જોઈએ. સારું, હું જે સમજો એ પ્રમાણે સૌ પ્રથમ આપણે ગિરનારને
ભૌગોલિક રીતે અને આધ્યાત્મિક રીતે જરા એનું સ્વરૂપ સમજી લઈએ. સૌથી પહેલી વાત એ કે ગિરનાર કલ્પમાં એમ કહે છે કે ગિરનારનું પ્રવેશ દ્વાર એ આજે ગિરનારની પાછળનો જે ભાગ છે ત્યાંથી, એટલે કે સૂર્યકુંડથી ગિરનારનું પ્રવેશ દ્વાર હતું. ત્યાંથી દત્તાત્રેયવાળા કેડીના રસ્તે અંબાજી જવાતું. એટલે આગળની સીડી છે એ છેલ્લા 501 વર્ષ દરમિયાનની આપણી ઉપલબ્ધિ છે. હવે આ જે ગિરનાર છે એને આમ આપણે જોઈએ તો એની આસપાસના ક્ષેત્રમાં સૌથી પહેલું યોગિની ક્ષેત્ર, જેને આપણે જોગણીઓ કહીએ છીએ. આ યોગિની ક્ષેત્ર અથવા જોગણીઓ એટલે ગિરનાર જ. પછી વસ્ત્રાપત ક્ષેત્ર. વસ્ત્રાપત ક્ષેત્ર વિશેની બહુ બધી વાતો પુરાણમાં આવે છે અને એ ખૂબ જ આનંદ આપે એવી છે. તો એ વસ્ત્રાપત ક્ષેત્ર. પછી જેને આપણે ગિરનાર અત્યારે કહીએ છીએ એ ગિરનાર. પછી અત્યારે જેને આપણે દાતાર કહીએ છીએ તે દાતાર. અને પછી આ બાજુ આપણી જમણી તરફ અને ગિરનારની ડાબી તરફ આવીએ એટલે રેવતાચલ ક્ષેત્ર. અને રેવતાચલ ક્ષેત્રથી આગળ ચાલીએ અને અત્યારનું આપણું જુનાગઢ એટલે જીર્ણદુર્ગ. આમ આપણે ગિરનાર ક્ષેત્રને સમજી શકીએ. ગિરનાર ક્ષેત્રમાં હું બચપણથી જે ફર્યો છું, જ્યાં જે મને અનુભૂતિ થઈ છે, એમાં મેં એક એવું અનુભવ્યું છે કે ગિરનાર ક્ષેત્રનો જે અત્યારનો જમણો ભાગ, એટલે જેની અંદર જોગણીઓ આવે, જેની અંદર વસ્ત્રાપત ક્ષેત્ર આવે, જેની અંદર જટાશંકર દાદા આવે, જેની અંદર શેષાવન, ભરતવન વગેરે આવે, એ આખો વિસ્તાર, એ જમણો વિસ્તાર એ પોઝિટિવિટીનો વિસ્તાર. ત્યાં તમને, મારા અનુભવે, ત્યાં તમને પોઝિટિવિટી પ્રાપ્ત થાય. એટલે પ્રાપ્ત તો બધે થાય હો, પણ ત્યાં સહેલાઈથી થાય. કારણ માત્ર એટલે કે એ જમણી બાજુનો જે ભાગ છે એની અંદર ઘણા બધા ઋષિમુનિઓ, સિદ્ધ સંતો એણે તપ કર્યા અને સાધના કરી. એટલે એનો જે પ્રભાવ છે એ પ્રભાવ આજે પણ ત્યાં અકબંધ છે. તમે મને પૂછી શકો કે આવું તમે શેના આધારે કહો છો? તો હું મારા બે અનુભવ કહું, અને તે કે જટાશંકર મહાદેવ, એ જટાશંકરની અત્યારે જગ્યા જોઈએ છે એટલો નાનો વિસ્તાર નથી. એ આખું જટાશંકરનું ઠેઠ શેષાવન સુધી જઈએ તો ક્ષેત્ર છે. આ જટાશંકર મહાદેવની ઉપર પૂર્વે વામન ગુફા છે. ઘણા લોકોએ આ વામન ગુફા જોઈ હશે. આ વામન ગુફા એ ખરેખર તો અમે સાંભળ્યું એ પ્રમાણે હો, અને પછી અનુભવ્યું એ પ્રમાણે, એ ભૈરવનું ક્ષેત્ર છે. બટુક ભૈરવ એ વામન ગુફાના ક્ષેત્રમાં આજે પણ સાક્ષાત છે. મેં 1978ની સાલમાં ત્યાં શિક્ષક ખરો, એટલે આજ જેવું નહીં, ત્યારે વેકેશનમાં નવરાશ રહેતી, અને વેકેશનમાં નવરાશ રહે એટલે આપણે તો એક જ ગાયત્રી અનુષ્ઠાન કરવું, વિશાલભાઈ. એટલે ત્યાં વામન ગુફામાં મેં અનુષ્ઠાન કર્યું હતું. અને વામન ગુફાના અનુષ્ઠાનના અંતિમ દિવસે મેં જીવનમાં ક્યારે પણ ન જોઈ હોય એવી વ્યક્તિ, એટલે કે જેને જોઈને આપણે આશ્ચર્ય પામી જાય કે આવું સુંદર મજાના સોનેરી ટૂંકા, એટલે આમ ટૂંકી જટાવાળા વાળ,
લંબગોળ મોઢું અને સુંદર મજાની પીંગળી આંખ. એ જોવામાં જ હું એટલો આશ્ચર્યચકિત થઈ ગયો કે પછી બાકીનું એનું સ્વરૂપ તો જોવાની મારી હિંમત ન ચાલી. અને મેં તરત જ આંખ બંધ કરી દીધી અને મારું પાછું જપનું કાર્ય ચાલુ થયું. સ્વાભાવિક તમે પૂછશો કે જપ કરતાં કરતાં તમે એને જોયા કેમ? તમારી આંખ ખુલ્લી હતી, આંખ બંધ હતી, સામે આવી ગયા હતા? ના, સામે નહોતા આવ્યા. હું તો ગુફા નાની છે, એ ગુફાના દરવાજા ઉપર હતા. પણ એક પ્રકારની વિશિષ્ટ સુગંધ અને એક પ્રકારની વિશિષ્ટ, આપણે લોકો જ્યારે ધમાલ બોલે ને ત્યારે આપણે વિક્ષુબ્ધ થઈ જાય, આપણી આંખ ખોલી દઈએ. એને બદલે એક વિશિષ્ટ પ્રકારની એવી શાંતિ છવાણી. વિશાલભાઈ, મારી આંખ ખુલી ગઈ. અને આ ભૈરવ દાદાને દર્શન કર્યા. ત્યારે મને ખબર નથી કે આ ભૈરવ દાદા છે, પણ ભવિષ્યમાં જ્યારે ત્યાંના જાણકાર માણસો, અનુભૂત માણસો, ઇવન આપણે જે હરિઓમ તત્સત જય ગુરુદત્તવાળા ગુરુજી, એણે પણ ત્યાં સાધના કરેલી એ વામન ગુફામાં. એટલે એ બધાને પછી મળવાનું થતાં એણે કીધું કે તને તે દિવસે દર્શન બટુક ભૈરવના થયા. હું તો ત્યારે યુવાન હતો, એટલે આટલી બધી કંઈ પેલી નથી. મતલબ કે એ જમણા ભાગમાં આવી અનુભૂતિ થાય. આપણી મૂળ વાત જમણા ભાગની પોઝિટિવિટી વિશેની હતી, એટલે બાકીના જે અનુભવો થયા એની વાત હું અત્યારે નહીં કરું. આ વાત, આ પ્રસંગ કહેવા પાછળનો મારો હેતુ એક જ છે કે જે અનુભૂતિનું ક્ષેત્ર જમણી બાજુ છે એની અંદર જે પોઝિટિવિટી છે એની મારે વાત કરવી હતી. તો આવો આગળ ચાલીએ. પાછળનો ભાગ એટલે કે સૂરજકુંડનો ભાગ. સૂરજકુંડના ભાગથી માળવેલા વગેરે આવે. આજે પણ જો કોઈ શુદ્ધ અનુભૂતિની ભાવનાથી જાય તો સૂરજકુંડ પછી માળવેલા તરફ ચાલે અને ત્યાંથી ઉપરની ઘોડી સુધી ચાલે અને પછી બોરદેવી જાય. વચ્ચે ગોળમુખ ગુફા આવે અને સરકડિયા હનુમાન આવે. આ બધા જ અનુભૂતિના ક્ષેત્ર છે. પણ આ બધું પ્રકૃતિ છે, અગોચર છે, અગમ છે, દુર્ગમ છે. જેમ દુર્ગમ તેમ પ્રકૃતિ વધારે, જેમ પ્રકૃતિ વધારે તેમ અગોચર વધારે, અગમ વધારે. હવે આજે આપણે રાત્રે ક્યાંય જાય તો કોઈ મદદ ન કરે તો મોબાઈલની લાઇટ મદદ કરે. એટલે જે પ્રાકૃતિકતા હતી, તમે જંગલમાં જાઓ, રાત્રે 10 વાગે જાઓ અને પછી અંદર જાઓ, શાંતિ ને મોબાઈલ ચાલુ, એટલે પ્રકૃતિ તૂટી. તો કોક કે મોબાઈલ ન લઈ જાય તો, મોબાઈલ ન લઈ જાય તોય આપણો આ જે વિકાસ છે, આપણી આ જે આધુનિકતા છે, એની અંદર જેને આપણે કંઈ વાઇબ્રેશન્સ, પ્રાકૃતિક નહીં, માનવ સર્જિત વાઇબ્રેશન એટલા બધા ડેવલપ થયા છે કે એ વાઇબ્રેશનો ત્યાં પહોંચ્યા જ હોય તો એ પ્રાકૃતિક વાઇબ્રેશનને ડિસ્ટર્બ કરે. એટલે અનુભૂતિ કરવા માટે જરા વધુ મહેનત કરવી પડે તો અનુભૂતિ થાય. વાત આવી ગિરનારની ડાબી બાજુ અને આપણી જમણી બાજુની. તો હું એમ નથી કહેતો કે ત્યાં નેગેટિવિટી છે, ત્યાં પણ અનુભૂતિ થાય. પણ ત્યાં શું છે કે જેને આપણે કહીએ સાત્વિક સાધના અને બીજી તામસિક સાધના. આપણા જીવનમાં અંતે તો 3 ક્ષેત્ર જ છે, સત્વ, રજસ અને તમસ. તમે જમણી બાજુ જઈને સાધના કરો એટલે તમે સત્વ પ્રભાવિત જ રહ્યો. તમે
બહુ તો રજસ પ્રભાવિત થયું. ત્યાં ઉપર મગાવીને તમે આઈસ્ક્રીમ ખાઓ, રજસનો પ્રભાવ. પણ જો તમે ડાબી બાજુ જાઓ તો અહીંયા તમસ પ્રકૃતિ. ડાબી બાજુમાં બહુ ઓછા તપસ્વીઓ, બહુ ઓછા અનુષ્ઠાન કરનારાઓએ અનુષ્ઠાન કર્યા છે, અને ત્યાં એ ગમે ત્યાંથી કરીને એ જાય સાત્વિક ભાવ સાથે, અને અંતે એને રજસ ભાવનો શિકાર બનવું પડે. અત્યારે હું એક એવા સંતની વાત કહી શકું, એ બિલકુલ રજસ પ્રકૃતિના નહોતા, બિલકુલ તમસ પ્રકૃતિના નહોતા. આજથી 50 વર્ષ પહેલાં જે ગિરનારના સંપર્કમાં હતા, ગિરનાર ક્ષેત્રના સંપર્કમાં હતા, એ પૈકી એક નેપાળી બાપુ થઈ ગયા. નેપાળી બાપુની વાતો ઘણાએ સાંભળી હશે, કારણ કે ગિરનાર ક્ષેત્ર વિશે જે લોકો પુસ્તક લખે માહિતીના આધારે, એમાં નેપાળી બાપુની વાત આવે. આ નેપાળી બાપુ ગિરનારની ડાબી બાજુ, આપણી જમણી બાજુ ઘોડમુખની ગુફા, એમાં રહેતા. ઘોડમુખની ગુફા આજ તો જઈ શકાતું નથી, પણ ત્યારે પણ અગોચર હતી. જે નિયમિત જાતા હોય પણ ક્યારેક ઘોડમુખની ગુફાનો રસ્તો ભૂલી જાય, ત્યાં રહેતા. હવે સાત્વિક માણસ, એકદમ સાત્વિક, સંબંધ પણ રાખનારા, પણ ત્યાં સાધના કરે એટલે તમોગુણ થોડોક વિકાસ પામે. હું એવું નથી કહેવા માગતો કે નેપાળી બાબાનો તમોગુણ વિકાસ પામ્યો હતો, પણ અંતે એણે જે છોડ્યું એ ક્ષેત્ર છોડ્યું ત્યારે એમ ન કહી શકાય કે સન્માનપૂર્વક છોડ્યું. તો એ નેપાળી બાબાએ એકવાર હું ત્યાં ગયો, એટલે સામાન્ય રીતે મને શનિ રવિ, એમાં રવિવારે આ રીતે બધે જવાની પહેલી ફાવટ હતી, અને અહીંયા મજા આવતી. તો નેપાળી બાબા ત્યાં ગયો, મને કે गुफा में बैठो, मैं भोजन बनाता हूँ. मैं कहूँ बापू आज तो भोजन नहीं करना है. નીચે એક બીજા સાધુ રહેતા, એણે મને કીધું હતું કે થેપલા બનાવ્યા છે, આવજો, એટલે ખાસ ગુજરાતી હતા. એટલે મેં નેપાળી બાબાને કીધું કે ऐसे वो उसने बना के रखा है तो ठीक है, वहाँ नसीब में लिखा हो तो वहाँ खा लेना. હું નીચે પહોંચ્યો તો સાધુ સૂઈ ગયા હતા, અને થેપલા બેપલા આપણા નસીબમાં નહોતા. સાંજે 5 વાગે ગામમાં પહોંચ્યો ભૂખો. પછી બીજા રવિવારે હું પાછો ગયો હતો. નેપાળી બાબાએ જાતા વેત જ કીધું, ક્यों उस दिन क्या हुआ? मैं बाबा थेपला नहीं था. तो कि आज रुक जाओ, बैठ जाओ अंदर गुफा में. એને તો ગુફામાં ભાઈ, ઘોડમુખ ગુફા, અગોચર ગુફા, આજે તેમાં જવા જ નથી દેતા, બિલકુલ અંધારું. એક નાનકડો દીવો બળે, અને ગરમી કે મારું કામ. તો પછી તો પુરાઈ ગયા, મજા આવી, આપણું કામ ચાલતું હતું. અમુક સમય સુધી તો ચાલ્યું, મજા આવી, નિષ્ઠા. ત્યાં પછી એમ થયું કે હવે આ બાબા બોલાવશે ક્યારે. ભંગ થયો, નિષ્ઠાનો ભંગ થયો. જેવો ભંગ થયો ને બાબાએ અવાજ દીધો, ચલો જનકભાઈ આ જાઓ બહાર. એણે મને ખવડાવેલું કારેલા બટેટાનું શાક અને રોટલી, તુવરની દાળ અને ભાત, એ પછી મેં જિંદગીમાં એવા ટેસ્ટફુલ ક્યારેય નથી ખાધા. પછી સ્વાભાવિક સંપર્ક થાય એટલે સંત હોય, મહંત હોય, ઇવન રામજી હોય તો હનુમાનજી, પછી રામજી યારે કંઈ પેલું થોડું હોય, એ તો હનુમાનજીને રામજી એના આત્મીય થઈ જાય, એટલે ક્યારેક નાની મોટી વાત પણ હનુમાનજીએ પણ રામજીને પૂછી હોય. એવી રીતે મેં સંતને વાત પૂછી. મેં કીધું, इतनी गर्मी में आप कैसे रहते हो? आप नेपाल के हो, वहाँ ऐसा अच्छा वातावरण है, हिमालय में ठंड है, तो यहाँ कैसे रहते हो? तो
એણે મને બહુ સુંદર વાત કરી. એટલે આ વાત થઈ એ ગિરનાર ક્ષેત્રનું મહાત્મ્ય થયું, પણ એ ક્યાંય પુસ્તકમાં ન હોય. શ્રુતિ, સાંભળેલું, સ્મૃતિ, યાદ રહી ગયેલું. શ્રુતિ અને સ્મૃતિ સચવાઈ જાય એટલે ઈ પુરાણ બને. તો એણે કીધું કે દેખો, पहली बात ये समझ लो, हिमालय को बड़ा मत समझो, गिरनार उसका प्रपिता है. गिरनार में अगोचर इतना है कि गिरनार के अंदर भी एक और गिरनार है. हिमालय में ऐसा नहीं है. हिमालय तो बहुत समय के बाद बना. આજે પણ આપણે જાણીએ છીએ કે ભૂસ્ખલન થાય છે, નદીઓમાં તણાઈ જાય છે, એ બધું હિમાલયમાં થાય છે. ગિરનારમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે પણ ગિરનારના એક પણ મંદિર, એની એક પણ દિવાલ તૂટી નથી, કે એ કંઈ મોટા બધી શિલા નીચે આવી ગઈ ને પછી ગિરનાર જઈ ન શકાય એવું નથી થયું. એટલે ગિરનારનું આદિ સ્વરૂપ એ बाबा मन कीधु, मैं कहा मैं ये नहीं पूछता हूँ बाबा, मैं तो ये पूछता हूँ कि वहाँ ठंड थी या गर्मी में कैसे रह सकते हो. त्यारे जे बात करी ए सौने विनंती करीश के हृदय धारण करवा जेवी छे कि गिरनार में बहार थी गर्मी है એટલે બહારનું વાતાવરણ તો ગરમ છે, પણ જો એકવાર સાધના થઈ ગઈ, વિશાલભાઈના પિતાશ્રી રતિભાઈને આ અનુભૂતિ થઈ જ હશે. તો સાધનામાં એકવાર તમે સાધનામાં જોડાઈ ગયા તો પછી બહારની ગરમી નહીં મટી જાય, ટેમ્પરેચર તો જ રહેશે, પણ તમારી ગરમીની અનુભૂતિ મટી જશે અને અંદર સે वो शीतल है. हमारा शब्द नहीं, नेपाली बाबाना છે. અને એણે બીજી વાત કરી કે हिमालय में बाहर से तो ठंडक है और अंदर से गर्मी है. આપણે કેટલાય સિદ્ધ સંતો, કેટલાય ઋષિ મુનિઓ વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે કે એ લોકો પોતાની સાધના દરમાં ગુસ્સે થઈ જતા, એટલે બહારથી ઠંડીમાં રહેતા. એટલે હું આને એક સંગતતાથી જોડતો નથી કે આવું જ બન્યું, પણ આમ આ એક આપણે જાણવા જેવો મુદ્દો છે. સારું, આપણે ત્યાંથી આગળ ચાલ્યા, હવે પાછા આપણે સામે આવી ગયા. એટલે સ્વાભાવિક આપણો રેવતાચલ, આપણો મુચકુંદ, સામે યોગિની ક્ષેત્ર. તો ભાગવત પુરાણમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની વાતો સાંભળી છે. દ્વારકાથી કેમ ભાગવું પડ્યું, અહીં આવ્યા તો કેમ બચવું પડ્યું, મુચકુંદની ગુફામાં શું થયું. પણ હું એ ભાગવતની કથા અત્યારે ન કહી શકું. એટલે આપણે જાણીએ છીએ કે રેવતાચલ પણ એવો જ પેલો છે. હું બહુ નાનો હતો, એટલે કદાચ કિશોરાવસ્થાથી પણ નાનું, એટલે શિશુ અવસ્થા. અને ત્યારે મુચકુંદમાં એક ઘટના બનેલી. આ શ્રુતિ નથી, સ્મૃતિ છે. મુચકુંદમાં ઘટના બનેલી કે જુનાગઢની કોઈ વ્યક્તિ, અને એ રેલવેમાં કે નોકરી કરતી હતી, બ્રાહ્મણ, અને એનો દીકરો મુચકુંદ પૂજા કરવા ગયો અને પછી એને બહુ ભૂખ લાગી. તો એ છોકરાને આમ આપણે જેમ આજે જેમ પડીકું પકડાવીએ એવું ત્યારે નહોતું, એટલે થોડી વાર લાગે એમ હતું. તો અહીંયા કોઈક મહાત્મા હતા, એણે પ્યાલીમાં ઘોળીને પાણી જેવું કંઈક ઘોળી એમાં કંઈક લાકડું ફેરવીને આપી દીધું. ले बच्चा पी जा, शाम तक भूख नहीं लगेगी, शाम को भूख लगेगी.
ઓલા એના પિતાશ્રીને ડર લાગ્યો કે આ પાયું ને ક્યાંક આને હવે ભૂખ જ નહીં લાગે તો, અને આ બની ગયેલું. એનો અર્થ કે આ એની આધ્યાત્મિક ચેતના છે, પણ આપણે એને પાણો ન ગણાય, આપણે એને ઝાડ ન ગણાય, આપણે એને ચમત્કાર ન ગણાય. ધારો કે મને વામન ગુફામાં અનુભવ થયો અને હું ચમત્કાર જો ગણવા માંડું તો પછી મારે આજે અહીં વાત કરવાના આવવું જોઈએ. એટલે આ વાત છે એ ચમત્કારની છે, ચમત્કારની નથી. આ વાત અનુભૂતિ દ્વારા ચેતનાની છે. ફરી પાછો કહીશ કે એ ચેતના આજે પણ બરકરાર છે, પણ પ્રકૃતિને જેમ જેમ આપણે વિક્ષોભ પહોંચાડ્યો, સ્વાભાવિક છે, લાઇટો થઈ ગઈ, એસી થઈ ગયા. હવે ગોળમુખની ગુફામાં એસી લગાડેલું હોત તો કંઈ મને આ બધી અનુભૂતિ ન થાત, કે મને કંઈ આ દિવ્યતા સમજવા ન મળત. બરાબર, સગવડો થઈ ગઈ. તો જેમ જેમ પ્રકૃતિ વિક્ષોભ પામે છે તેમ તેમ પ્રાકૃતિક અનુભૂતિ ઘટે છે, બંધ થતી. આજે પણ હું વિશ્વાસપૂર્વક પૂર્ણ શ્રદ્ધા સાથે કહું છું કે કોઈ માણસ પાક્કો નિર્ણય કરી અને એની મેન મર્યાદા જાળવી, એના વિશે થોડું જાણીને, ધારો કે વિશાલભાઈએ સુંદર મજાનું પુસ્તક લખ્યું છે ગિરનાર તીર્થ, અને એવા બીજા પુસ્તકો વિશાલભાઈએ લખ્યા છે, ઘણા લોકોએ લખ્યા છે. તો એ બધામાંથી જાણીને, પહેલાં જાણવું તો પડે, જાણીએ તો જ ઉત્સાહ થાય. તો જાણીને ઉત્સાહિત થઈને પછી એમાં જે રીતે એ માર્ગે આગળ જવાય એ રીતે એને આગળ જવું જોઈએ. આજે ધારો કે કોઈ માણસને આ બધામાં એક્સપર્ટ થવું છે, આ બધું ગોઠવું છે, કોમ્પ્યુટર જ જેને ના આવડતું હોય, જે કોમ્પ્યુટર ના આવડતું હોય લેપટોપ કેમ આવડે? એ તો ભાઈ કોમ્પ્યુટર શીખવું પડે, લેપટોપ શીખવું પડે, હવે આ એઆઈ આવશે તો એઆઈ શીખવું પડે. એમાં આધ્યાત્મિક માર્ગમાં પણ તમારે નિષ્ઠા શીખવી પડે. પહેલાં જાણવું પડે શું કરીએ તો મળી શકે અને શું કરીએ તો ન જ મળે, એ અંગે સ્પષ્ટ હોવું જોઈએ. તો ભૌતિકવાદથી પરે, ભૌતિકવાદથી સેજ ખસીને આપણે આ માર્ગે જવું જોઈએ. એનો અર્થ હવે હું એમ નથી કહેતો કે ખાવાનું ભેગું ન લઈ જવું. આપણે કોઈ ગુફામાં 2 દી રહેવા જવું હોય તો પાણી પણ લઈ જવાનું, જમવાનું પણ લઈ જવાનું, પણ મન એ પાણી અને જમવામાં નહીં રાખવાનું. આ વાત છે. તો આપણે એ વાત કરી, હવે વયા જઈએ જોગણિયામાં પાછા, એટલે આપણી ગિરનારની પરિક્રમા પૂરી થશે. જોગણીઓ એટલે ખરેખર જોગણીઓ એટલે એ જોગણી નથી, યોગીની છે. યોગિનીઓનું જ્યાં સ્થાન છે, યોગિનીઓનો જ્યાં પ્રભાવ છે, તે જોગણીઓ. એટલે આ વાત તો અત્યારે પણ ઘણા બધાને છે, કારણ કે ઘણા યુવાનોમાં એ જોગણિયાની ગુફાએ જવાનો પેલો છે. વાતો કરે અમે ત્યાં જઈ આવ્યા, બહુ સુંદર, ત્યાં જઈ આવ્યા એટલે એ ગૌરવથી એમ કહે છે કે અમે જોગણિયાની ગુફામાં જઈ આવ્યા. એટલે હું પહેલાં તો હું દલીલ કરતો, પણ હું થોડોક મોટો થઈ ગયો ને એટલે હું એમ કહું કે બહુ સરસ જઈ આવ્યા ને. પછી હું સમજું કે આ ભાઈ ખુશખુશાલ એટલે છે કે એને મહેનત થઈ, મહેનત પડી, જરાક રસ્તે અટવાઈ ગયા, સેજ રસ્તે ભૂલા પડ્યા, અંતે એ ગુફાએ પહોંચી ગયા અને ગુફામાં માંડ અંદર ગરી શક્યા, એનો એને આનંદ છે. પણ ત્યાં શું છે? ત્યાં તે કંઈ જોયું? તમે જોગણિયાથી ઈટવાના માર્ગ ગોતવો પડે, ત્યાં છે નહીં આમ માર્ગ, તમારે સાધવો પડે. તો જોગણિયાથી ઈટવાના માર્ગે જાઓ, આજે પણ
હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે વચ્ચે કોઈક એકાદું સ્થાન એવું આવે કે જ્યાં પૂજન થયેલું હોય. વિશાલભાઈ, આજે પણ ફૂલ, પૂજા, ધૂપ દીપ આપણને એમ લાગે હમણાં જ થયેલા છે, અહીંયા જો તો કોઈ ન હોય. એ દુર્ગમ સ્થાનમાં આજે પણ આ વસ્તુ આપણને જોવા મળે. એ આપણને શું કહે છે કે જે પ્રત્યક્ષ નથી એવી કોઈક ચેતના અહીં વિહરી રહી છે. રામકૃષ્ણ પરમહંસીજીએ કીધું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં તમે અંડર ધ ગ્રીનવુડ ટ્રી એન્ડ બ્લુ સ્કાય જો બેસો, ખાલી બેસો, તો પણ જે બ્રાહ્મ મુહૂર્તની ચેતનાઓ વિહરતી હોય, ફરતી હોય નહીં, વિહરતી હોય, અને એના ધ્યાનમાં માત્ર તમે બેઠેલા છે એટલું આવી જાય અને એ ચેતના તમારા ઉપર પ્રભાવિત થઈ જાય, તો તમારા માટે આ બધું સરળ. પછી તમે એ માર્ગના પ્રવાસી બની જાઓ. તો ત્યાં જાઓ તો જોગણિયામાં આ ચેતના આજે પણ જોવા મળે, ગેરંટેડ. કોઈક મને કહે કે એવી તમને ગેરંટી દેવાનો કયો પાવર છે, તમારી આગળ કોઈ સત્તા છે? કેમ કે એવી ચેતના આ જીવનમાં હમણાં છેલ્લા 12-15 વર્ષમાં તો 25 વર્ષમાં 20 વર્ષમાં તો નહીં, પણ એ પહેલાં અનેક વાર અમે આ ચેતના જોઈ છે. તો આ જોગણીઓ છે ખૂબ ચેતન છે. અને છેલ્લે એક વાત કરીને આપણી વાતને સમાપન તરફ લઈ જશું, અને તે છે કે લગભગ 80ના દાયકામાં શરૂઆતમાં રાજસ્થાનના, ભૂલતો ન હું તો જોધપુરના કોઈ પ્રખર પંડિત, એણે આ ભવનાથની સામે, ત્યારે જ બધું ખુલ્લું હતું, આ ધર્મશાળાઓને અંતે ને બધું કંઈ નહોતું, એ ભવનાથની આગળનું એ જે ગ્રાઉન્ડ છે એમાં 108 કુંડી યજ્ઞ કે એવું કર્યું હતું. એ યજ્ઞ કર્યો ત્યારે પછી આ યજ્ઞમાં એવું હોય છે કે સામાન્ય રીતે યજ્ઞ સાંજે પતે, સમાપન થાય, પછી કોઈક નહીં કોઈકના આશીર્વચનો એ ગુરુદેવ ભગવાનો દેતા હોય છે. એમાં એ જે પંડિતજી આવ્યા હતા એણે કીધું હતું, જેનો હજી આજે પણ મને થોડોક સંશય છે વિશાલભાઈ, કે અમે ત્યાં સુધી પહોંચી શક્યા નહોતા. એટલે એણે કીધું કે આ ગિરનાર ક્ષેત્ર છે એમાં જેમ અંબિકા છે એવી રીતે ગિરનાર ક્ષેત્રની એક દેવી એ ત્રિપુરા સુંદરી છે. આપણે જે ત્રિપુરા સુંદરીના મંત્ર અને અનુષ્ઠાનો કરીએ છીએ, એ જે પંડિતજી હતા એમ એનું કહેવાનું થયું કે આ ક્ષેત્રમાં ત્રિપુરા સુંદરી મોજૂદ છે. પછી તો ભાઈ સમર્થ લોકોનું આહવાન, અને એ સમય હતો આજથી 50 વર્ષ પહેલાનો, કે જેમાં ભાવુક લોકો એને દોડતા કરવા સાવ સહેલા હતા. આજે તમે કોકને કહો કે ત્યાં આમ છે તો દાતારે કોઈ જાય નહીં, પૂછે પહેલાં કે આ સાહેબ કહેતા હતા પણ એવું કાંઈ હોય નહીં ભાઈ. તો અમે તો ત્રિપુરા સુંદરીને ગોતવા, ભાઈ જુવાનિયાઓની ટીમ હતી, બધી દોડા દોડે લાગી. પૂર્વ ગયા, પશ્ચિમ ગયા, ઉત્તર ગયા, દક્ષિણ ગયા, ઉપર ગયા. જે યાના અનુભવી સંતો વર્ષોથી રહેતા હતા, દાસરથી સ્વામીને પૂછ્યું પથ્થરચટ્ટીમાં કે આ ત્રિપુરા સુંદરી, તો એણે તો મને એમને જ કહી દીધું કે ભાઈ મેં કાંઈ ત્રિપુરા સુંદરી કે આવું જનકભાઈ સાહેબ મેં સાંભળ્યું નથી. તોય અમે દોડ્યા. એ સ્વામીજીને કીધું, એ પંડિતજીને, કે ભાઈ આવું તો ક્યાંય મળ્યું નહીં, અમે આટલું તપાસ કર્યું, આખો વિસ્તૃત લે. એટલે એણે એમ કીધું કે એ ઉપર નથી, ગિરનારની અંદર છે, એટલે કે ક્યાંક ગુફામાંથી કે એમાં જવાનો રસ્તો મળે. એટલે વળી અમે બીજે દિવસે અનુભવીઓને પકડ્યા કે ભાઈ ક્યાંક ગુફા હોય ને એમાંથી ક્યાંક આમ જવાતું હોય તો. એટલે અમને જુદી જુદી માહિતી મળી કે વાંથી જાય તો વાં જવાય ને, વાંથી જાય તો વાં જવાય ને, વાંથી જાય કમંડલ કુંડ નીકળાય ને.
પણ એવું કાંઈ મળ્યું નહીં. એટલે આ ત્રિપુરા સુંદરી વિશેની વાત થઈ. પછી ઘણા વર્ષો પછી જટાશંકરની અંદર જે મહંત હતા, હું એનું નામ ભૂલી ગયો છું, એ પ્રખર સાધક હતા. એણે એમ કીધું હતું કે ત્રિપુરા સુંદરીનો પ્રભાવ એ આ જટાશંકર ક્ષેત્રમાં છે, એમ એણે કીધેલું. અહીંયા સુધીની મારી પાસે માહિતી છે. એટલે હું અહીંયાથી સૌ સાંભળનારાઓને પણ હું કહીશ કે ભાઈ તમે લોકો પણ તમારા અનુભવે વાંચનથી આ ત્રિપુરા સુંદરી વિશે કંઈ જાણતા હોય તો કહેજો. અહીંયા એ ત્રિપુરા સુંદરીની વાત સાથે આપણે ગિરનાર વિશેની માહિતી અને ગિરનારના વિસ્તારો, ગિરનારના વિસ્તારના જુદી જુદી ચેતના, એની વાત કરી. અને છેલ્લે હું એમ કહીશ કે વિશાલભાઈ જેણે મને પૂછ્યું છે, જેણે મને સુંદર મજાની પ્રેરણા આપી છે, એને પણ પુસ્તક લખ્યું છે. અને એણે એમનેમ નથી લખ્યું, મને ખબર છે. એના પિતાશ્રી રતિભાઈ, બધા રતિ બાપા કહે છે, પણ મારા મોઢે તો ક્યારેય રતિ બાપા નીકળી ન શકે, કારણ કે અમારી ઉંમરમાં 5-7 વર્ષનો તફાવત હશે. એ રતિભાઈ અને અમે પથ્થરચટ્ટીમાં સાથે રહ્યા છીએ, પણ સ્વાભાવિક રીતે કે માર્ગ જુદા હતા. હું તો માત્ર વેકેશનમાં ને રજાના દિવસોમાં જ જતો. એટલે હું સૌને અંતિમ આગ્રહ કરતાં પહેલાં વિશાલભાઈને કહીશ કે એ પણ આ રતિદાદાના સંદર્ભે અને આ ગિરનાર ક્ષેત્રના મહાત્મ્ય સંદર્ભે આપણને ટૂંકી વિગત કહી, અને પછી મારે જે સૌને અનુરોધ કરવો છે, શ્રદ્ધાળુઓને, એ પછી હું અનુરોધ કરીશ. ખૂબ ખૂબ આભાર જનકભાઈ. હજી એમ લાગે કે તમને સાંભળા જ રાખીએ ગિરનારના સંદર્ભે, એટલા માટે કે તમારી ક્ષેત્રની સાધના બોલે છે. આ તમે આ ઉંમરે 77 વર્ષની ઉંમરે તમે ઝરણાની માફક ગિરનાર માટે વહેતા હતા, અને અમે એમાં એક સામાન્ય માણસની જેમ ડૂબકી મારતા હતા. એટલે આપની આ વાતને હું વંદન કરું છું. અને હજી જ્યારે તક મળે ત્યારે હું ઈચ્છું, આ સ્ટુડિયોને પણ વિનંતી કરું કે હજી એક તક આવી રીતે જનકભાઈને મળે કે જેથી કરીને ગિરનાર અને ગિરનારના સંતો વિશેની વાત જે છે, ગિરનારના સાધકોની વાત જે છે, એ જનકભાઈના મુખે આપણે બધા સાંભળીએ. જનકભાઈની વાતમાંથી મને 3 બાબતો એવી લાગી કે જે મારા પિતાશ્રીની સાધનામાંથી મેં જોઈ છે, કે માણી છે. એક વાત એમણે બહુ જોરદાર કરી કે કોઈક એવી અનુભૂતિ વખતે તમને એવી અદ્ભુત સુગંધ અથવા મહેક એ માણવા મળે, એટલે ત્યારે તમારે સમજવાનું કે તમારી આજુબાજુમાંથી કોઈ એવી ભવ્ય ચેતના જે પસાર થઈ રહી છે, અથવા કોઈ ચેતના જે છે એ તમને તમારી નજીક જે છે, એની નજીક જે છે એ લઈ જઈ રહી છે. મારા પિતાશ્રીને અનુભૂતિ પથ્થરચટ્ટી ઉપર ખૂબ થઈ. એક વખત કમળપુરની જગ્યા ઉપર જ્યારે અમૃતગીરી મહારાજ હતા ત્યારે પણ એને અનુભૂતિ થઈ. ત્યારે સંતોષગીરી મહારાજ, અમૃતગીરી મહારાજ, ગોપાલ બાપુ થોડોક ટાઈમ માટે ત્યાં ગયા હતા કમળપુર, અને હજી દાસરથી સ્વામી અત્યારે જે દશરથ બાપુ અત્યારે જે મંદિરા પાસે આવ્યા છે, એ પણ થોડોક સમય ત્યાં રોકાણ. ત્યારે મારા પિતાશ્રીએ મને એક વાત કરી હતી કે સવારનો 4 વાગ્યાનો સમય હતો, અને હું એવી અવસ્થામાં જતો રહ્યો. એટલે એવી અવસ્થા એટલે કે તમે મૂર્છા પામો. પછી 6 કલાક કે 8 કલાક કે 12 કલાક સુધી મને ખ્યાલ જ મળ્યો. આજુબાજુ કોઈ ધૂપ દીવા નથી થતા, આજુબાજુ કોઈ પુષ્પ નથી આ સુગંધિત, એવી કોઈ સુગંધ પ્રસરે એવી કોઈ વાત નથી. આમ છતાં એવી માદક સુગંધ જે છે એ તમને બીજી દુનિયામાં લઈ જાય, અને પછી કલાકો સુધી તમે એ અવસ્થામાંથી બહાર ન આવો.
કારણ કે એ ભવ્ય ચેતના જે છે એ ચેતના તમને કંઈક આપીને તમારે તમને એના ઓરામાં લઈ જઈ કંઈક તમને આપીને જઈ રહી છે. એટલે આવા અનુભૂતિઓ જે છે એ ગિરનારી સાધકોને ખૂબ થયા. એટલે જનકભાઈ જે વાત કરી એ સંપૂર્ણ 100% સાચી, કે જે મને મારા પૂર્વજોએ કીધી છે અને મેં પણ ક્યાંક આવા વરિષ્ઠ સાધુ સંતો પાસેથી સાંભળી છે કે તમને કોઈ સ્વરૂપે કદાચ દર્શન ન મળે, પણ આજુબાજુમાંથી એવી માદક સુગંધ જે છે એ પ્રસરે અને તમે એની અનુભૂતિ જે છે એ લઈ શકો. બીજી બે બાબત બહુ જબરજસ્ત કરી જનકભાઈ. ગિરનારને જોવો અને જાણવો, આ 3 પગથિયા છે સાધનાને. ગિરનાર જે છે એ જોવો, ગિરનાર જવું અને ગિરનાર જાણો. માતા પિતાની કૃપા હોય તો તમે ગિરનારને જોઈ શકો, ગુરુની કૃપા હોય તો ગિરનાર જઈ શકો, અને પરમ ચેતનાની પરમ કૃપા હોય તો ગિરનારને તમે જાણી શકો. જવું, જોવું અને જાણવું, હું માનું છું ત્યાં સુધી ઈ પણ એક સાધનાના જ પગથિયાઓ છે. એટલે ઈ પણ જનકભાઈની વાતમાંથી આપણને ખૂબ શીખવા મળ્યું. ત્રીજી એક સૌથી અગત્યની બાબત મારી દ્રષ્ટિએ, કે આપણે સૌ સનાતનીઓ પ્રકૃતિના ઉપાસક છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ જ વાત કરી છે કે પ્રકૃતિમાં હું ક્યાં ક્યાં છું, તો કે હું વૃક્ષોમાં પીપળો છું, પશુમાં ગાય છું, પક્ષીમાં ગરુડ છું, પ્રાણીઓમાં સિંહ છું. તો આ બધા જ તત્વો જે છે એને ગિરનારમાં મૂક્યા છે. ભગવાન કૃષ્ણને જે બધી જ પ્રિય વસ્તુઓ છે એ બધી જ પ્રિય વસ્તુ ભગવાન કૃષ્ણ પોતે ગિરનારમાં મૂકી ગયા છે. ગિરનારી ગાય, ગિરનારી ગીધ, ગરુડ, ગિરનારનો સિંહ અને ગિરનારના પીપળાઓ વિશ્વમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, સમગ્ર વિશ્વમાં. એટલે પ્રકૃતિના ઉપાસકો એવા આપણે સૌએ, કે જેનો પુરુષ પરમ તત્વ છે, પ્રકૃતિના પત્ની છે. તો આપણે ક્યાંય પણ પ્રકૃતિને નુકસાન થાય એવું ન કરીએ, અને ગિરનારમાં જે લોકો સેવા પૂજા સાધના કરી રહ્યા છે એને ક્યાંય આપણે ખલેલ ન પહોંચાડીએ. આ એક મારી દ્રષ્ટિએ આપણે કરવા જેવી સાધના છે. જનકભાઈ, મારા પિતાશ્રી મને કહેતા વારંવાર, દીકરા, ગિરનાર જે છે એનો ખોરાક સાધુ સંતોની સાધના છે. હજારો વર્ષથી જે લોકો અહીંયા સાધના કરી રહ્યા છે એ સાધના જે છે એ ગિરનારનો ખોરાક છે. તો તમે સાધુ સંતોને કે સાધકોને ખલેલ પહોંચાડશો તો તમે ગિરનારને ડેમેજ કરી રહ્યા છો. નુકસાન જે છે કોને થવાનું છે? ગિરનારને થવાનું છે. કારણ કે પેલા સાધકોની સાધનાથી ગિરનાર પોષિત થઈ રહ્યો છે અને એ સાધકોને આપણે ખલેલ કરીએ છીએ. તો એ આપણા દ્વારા ન થાય. એક સમય તો એવો પણ હતો, ઋગ્વેદના બીજા મંડળના 13મા સૂક્તમાં ઉજ્જૈનનું વર્ણન છે. એવી રીતે મહાભારતના વન પર્વ અને કર્ણ પર્વમાં પણ છે. રામાયણના કિષ્કિંધાકાંડ અને બાલકાંડમાં પણ છે કે ગિરનાર નું આરોહણ સીધું જ ન કરવું, એની પૂજા પદ્ધતિ છે. એ પૂજા પદ્ધતિ સંપન્ન થઈ ગિરનારમાં આરોહણ કરવું, અને ગિરનારની ઉપર ગિરનાર તમને જે ફળ ફૂલ પુષ્પ આપે છે, જળ આપે છે, એને જ આરોગવા. અન્ય વસ્તુ આરોગવા લાયક ગિરનાર લઈ જવી નહીં. આવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. જનકદાદાએ જેમ સ્કંદ પુરાણની વાત કરી એમ મહાભારતના વન પર્વની અંદર ધૌમ્ય ઋષિ રૈવતકની ગાથા ગાય છે નારદ પાસે, કે આ રૈવતક કઈ જેમ તેમ નથી. રૈવતક એ શું છે? તો કે સિદ્ધ સાધકોની ભૂમિ છે કે જ્યાં સહજ સાધના લાગી જાય છે. તો આવી દિવ્ય ભવ્ય ભૂમિ જે છે ત્યાં તમારે અખાદ્ય વસ્તુ પણ ન લઈ જવી. એટલા માટે કે ગિરનાર ઉપર જે લોકો આવે છે ને એને સાચવવા માટેની વ્યવસ્થા ગિરનારમાં કરી રાખી છે. ત્યાં ફળ ફૂલ પાંદડા પાણી છે એ સિવાય. એટલે કે એનો અર્થ એ હતો કે ગિરનારમાં મળમૂત્રનું વિસર્જન ન કરવું. શિવરાત્રીની નો મેળો અને ગિરનારની પરિક્રમા, હમણાં શિવરાત્રીનો મેળો પણ આવ્યો. તો એ બે ભવ્ય ઉત્સવો
નું વર્ણન પણ આપણા શાસ્ત્રોમાં છે. શિવરાત્રીના મેળાનું પરિક્રમાનું જેમ અત્યારે કુંભ પૂરો થયો તો કુંભમાં જેમ નિયમ હતો કે વસંત પંચમી સુધી સાધુઓએ સ્નાન કરવું, પછી સંસાર આવ્યો, એમ ગિરનારની પરિક્રમા માત્ર અખાડાના સાધુ સંતો માટે જ હતી. એક સમયે સંસારીઓ માટે નહોતી. કાળક્રમે એ જે છે પરંપરા બદલાય છે અને સંસારીઓ પણ ગિરનારની પરિક્રમા જે છે કરતા ત્યાં વર્ષો પછી. એનું મૂળ કારણ જે છે આ હતું કે ગિરનાર જે છે ત્યાં મળમૂત્રનું વિસર્જન પણ ન થાય એટલી હદે આ પવિત્ર જગ્યા છે અને એની પવિત્રતા જે છે એ આપણે એ જ ભાવથી જાળવવી જોઈએ. અને આ વસ્તુ જે છે એ આજે એક વસ્તુ આ માધ્યમથી કહેવા માંગુ છું કે જનક દાદા છે, નાગભાઈ વાળા છે, આ લોકો આજે જુનાગઢનું ઘરેણું છે કે ખરેખર જે ગિરનારને જાણ્યા છે, જે ગિરનારને પાયમાં છે. એટલે હું તો નવી પેઢીને વિનંતી કરીશ આ માધ્યમથી કે તમારે લોકોએ ગિરનાર જતા પહેલા નાગભાઈ અને જનક દાદાને દર્શન કરી અને પછી ગિરનાર જવું. એટલા માટે કે ગિરનાર કેમ જવું, શા માટે જવું, ત્યાં શું કરવું, એનું એક બંધારણ છે. એને તમારે અનુસરવું જોઈએ. અને એ બંધારણને જાણવા માટે થઈને આ બે સાધકો મને અત્યારે જુનાગઢમાં આવ્યા હતા. આ સિવાય પણ હશે, મારી દ્રષ્ટિ નહીં હોય ત્યાં સુધીની, પણ આને મેં જોયા છે, માણ્યા છે કે જે હયાત છે. તો આવી વ્યક્તિઓના સંપર્કમાં રહી અને ગિરનારને જાણ્યા પછી ગિરનાર જવું જોઈએ એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. જનકભાઈ કીધું એમ હિમાલયનો દાદાગુરુ છે, પથ્થરનો બનેલો એકમાત્ર પર્વત છે. ઋગ્વેદથી માંડી અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક જોન બેનર વચ્ચે આપણા યુવા હૃદય સમ્રાટ સ્વામી વિવેકાનંદ પણ આવી જાય. એ લોકોએ પોતાના સાહિત્યમાં ગિરનારની ભવ્ય ગાથા વર્ણવી છે. આપણને એમ થાય કે રામાયણનું કિષ્કિંધા ભગવાન રામ પોતે આની ગાથા ગાતા હોય આપણા ગિરનારની. તો આ ભવ્ય દિવ્ય જગ્યા જે છે એની ભવ્યતા એ જ અવસ્થામાં રહે એવું આપણે સૌએ જોવું જોઈએ. અને હું માનું તેમ કે એ પૂજા છે. ગિરનારને એની જ અવસ્થામાં તમે રાખો, એની જ અવસ્થામાં જુઓ, એની જ અવસ્થામાં પૂજો, એ બહુ અનિવાર્ય છે. આગળ એક વસ્તુ ખાલી જનકભાઈને હું પૂછી લઉં, આના માધ્યમથી સમય ઘણો થઈ ગયો છે, પણ ગિરનારમાં જે લોકોએ સાધના કરી છે જનકભાઈ, એવા મને કંઈક 4-5 એવા નામ આપો કે જેનાથી યુવા પેઢીને એમ થાય કે આવી હસ્તીઓ જે છે એ ગિરનારમાં સાધના કરી હતી. જેમ કે મને પેલું નામ એવું લાગે છે ઇતિહાસના અધ્યાપક તરીકે કે દાદા મેકરણ દાદાએ વર્ષો સુધી ગિરનારમાં સાધના કરી અને પછી છે કચ્છમાંથી હિંગળાજની સંસ્થા સ્થાપી, પુનઃ શરૂ કરી અને સનાતન હિન્દુ ધર્મને એક ખૂબ સારો સંદેશો આપ્યો. એ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં કે જ્યારે વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે પણ મેકરણ દાદાએ સનાતન સંસ્કૃતિ માટેની આ યાત્રા જે છે એથી શરૂ કરી હતી. તો આવા પણ અનેક સંતો સાધકો એમાંના અમુક જે છે એ નવી પેઢી. એટલે અહીંયા ખાસ વાત એ બને કે આપણે ઐતિહાસિક રીતે જોઈએ તો મેં કીધું એ પ્રમાણે આપણે વાંચ્યા હોય, આપણે સાંભળ્યા હોય, જાણ્યા હોય અને પછી આપણે એની અનુભૂતિ કરી હોય એવા સાધકોની યાદી તો બહુ મોટી બને. પણ ખાસ કરીને આપણે આમ જોઈએ તો છેલ્લી 1 સદી કે 1.5 સદી માં ગિરનારમાં જેણે સાધના કરી હોય એવા અને જેની સાધના આજે પણ ખૂબ વિસ્તૃત રીતે લોકોનું કલ્યાણ કરી રહી હોય એવા લોકોમાં આપણે વાત કરીએ એમ વિવેકાનંદજી પણ ગિરનારમાં આવી ગયા. ત્યાર પછી એક યોગીરાજ કરીને આવેલા. એ યોગીરાજ છે તે જટાશંકરની ઉપર રહેલા. એ યોગીરાજ આવ્યા પછી છેલ્લા થોડા વર્ષોમાં ગણીએ તો જે
હરિઓમ તત્સત જય ગુરુદત્તનો જેણે મંત્ર આપ્યો એ પુનિત આચાર્યજી, એ પુનિત આચાર્યજી મહારાજ એ ગિરનારની સિદ્ધિ પામેલા. વિશાલભાઈ, જાણીને તમને આશ્ચર્ય થશે, એક સમયે મેં રૂબરૂ એને કહેતા સાંભળેલા છે મારા મોઢે કે આ ગિરનારમાં કાંઈ નથી, અને પછી એણે જ આ ગિરનારમાં ગુરુદત્ત મહારાજની અનુભૂતિ કરેલ છે. એટલે એ યોગીરાજ થઈ ગયા, પછી પુનિતાચાર્યજી થઈ ગયા. આ બાજુ જોઈએ તો ત્યાં શેષ આપણું ગિરનાર ઉપરનું સ્થાન છે, ત્યાંના પણ કેટલાક લોકો, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જે પથ્થરચટ્ટીવાળા દાસરથી સ્વામી હતા એના દાદાજી વગેરે પણ અનુભૂતિ કરેલી. અનુભૂતિ બહુનું લિસ્ટ બહુ લાંબુ છે વિશાલભાઈ. હા, એટલે અત્યારે તો આપણે બંને ભાઈઓ એક કહેશું કે પ્રકૃતિને સાથે રાખીને સૌ ગિરનારને માણો, ગિરનારને જાણો, પછી અનુષ્ઠાન કરો અને આધ્યાત્મિક રીતે સૌ ગિરનારને પામે, એ જ અભ્યર્થના.